હવે ઈવડાઈ જેવા તેવા નશા માટે થઈને માણસ આટલા ગાંડા થતા હોય તો જેનામાં દૈવી વૃત્તિ છે એ આ નશો જેમ ખબર પડે કે ચાંદ્રાણીમાં કથા બેહવાની એટલે તરત એ ગાડીઓ ભરી 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 વાહનની અંદર બેહી બેહીને હાજર. एक अर्थ में ये सोमरस है, नशा. પણ જેમ જેમ પીતા જઈશું, જેમ જેમ ભગવાનનું નામ લેતા જઈશું, જપતા જઈશું, તેમ તેમ આપણા પાપ બળીને ભસ્મ થશે. ભાગવતકાર કહે છે અંતિમ શ્લોકમાં, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પાપનો નાશ કરે. जपते रहो, रटते रहो, गाते रहो. राधा रमण मेरे राधा रमण, राधा रमण मेरे राधा रमण. कभी भूलू ना, कभी भूलू ना, कभी भूलू कभी भूलू ना याद तुम्हारी रटू तेरे नाम विज्ञान सवेरे. राधा रमण मेरे राधा रमण, राधा रमण मेरे राधा रमण. सिर मोर मुकुट कानन कुंडल गो चंचल नैन कटारे. सिर मोर मुकुट कानन कुंडल गो चंचल नैन कटारे. मुख कमल पे भंवरे बने केस लहराए काले काले. कमल पे भंवरे बने केश लहराए काले काले. हो जाओ प्रकट मम हृदय में, हो जाओ प्रकट मम हृदय में. करो दिल के दूर अंधेरे. राधा रमण मेरे राधा रमण, राधा रमण मेरे राधा रमण. श्री राधे. राधा रमण मेरे राधा रमण. कभी भूलू ना
कभी भूलू ना रटू तेरा नाम शाम सवेरे राधा रमण मेरे। તો મન શુદ્ધ થાય એટલે ચોથું ફળ જે મળે ભગવાનની કથા સાંભળવાનું એ ભક્તિર હરવ, ભગવાનમાં ભક્તિ, શ્રી કૃષ્ણમાં પ્રેમ. અને ભગવત કથાનું પાંચમું ફળ રાજા પરીક્ષિત કહે છે તત્પુરુષે ચ સખ્યમ. ભગવાનની કથા સંભળાવીને ભગવાન તરફ વાળનારા, હરિમાં પ્રેમ કરાવનારા એવા હરિગુણ ગાયકો, ભગવત કથા વાચકો, એવા સંતોના પ્રત્યે આપણને સંબંધ બંધાઈ જાય, એ આપણા લાગે, એની હારેક નાતો બંધાઈ જાય. તત્પુરુષે ચ સખ્યમ. આ પાંચ ફળ ભગવત કથા શ્રવણના કહ્યા છે. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી, અથાન્યદપિ કૃષ્ણસ્ય તોકાચરિતમદ્ભુતમ માનુષમ લોકમાસાદ્ય તજ્જાતિ મનુરુંધતઃ. ભગવાન માનવ રૂપ લઈને આવ્યા છે. પ્રભુ જે લીલા કરે છે એ સંસારનું કલ્યાણ કરનારી છે અને માનવ જાતને કંઈક ને કંઈક સંદેશ આપનારી, કંઈ ને કંઈ શીખવનારી છે. મને ભગવાનના બીજા ચરિત્રો સંભળાવો. અને સુખદેવજીએ આગળની કથા કહી. કદાચિદૌત્થાનિક કૌતુકાપ્લવે જન્મરક્ષયોગે સમવેતયોષિતામ વાદિત્રગીતદ્વિજમંત્રવાચકૈશ્ચકાર સૂનોરભિષેચનમ સતી નંદસ્ય પત્ની કૃતમજ્જનાદિકં વિપ્રૈઃ કૃતસ્વસ્ત્યયનં સુપૂજિતૈઃ अन्नाद्यवासस्रगभीष्टधेनुभिः सञ्जातनिद्राक्षमशीशयच्छनैः. ભગવાન શ્રી કૃષ્ણનું ચોથું જન્મ નક્ષત્ર આવ્યું. આજે માં યશોદાએ ઉત્સવ મનાવ્યો. રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ છે, પ્રાગટ્ય છે. એ ચોથી વાર આવ્યું. 27 નક્ષત્ર છે, ચોથી વાર 4 આવર્તન પૂરા થયા એટલે 27 ને તમે 4 ગુણો તો 108 થાય. 108 ની માળા હોય, એક માળા પૂરી થઈ. શ્રી કૃષ્ણ 3.5 મહિના ઉપરાંત થયા. આજે ભગવાને પાર્શ્વ પરિવર્તન કર્યું. બાલકૃષ્ણ પ્રભુ પડખું ફર્યા. માં યશોદાએ જોયું, બહુ પ્રસન્ન થયા. આજે મારો લાલો પડખું ફરતા શીખ્યો, આજે ઉત્સવ કરીશ. ઉત્સવના બાના જ શોધતા હોય, જેના મનમાં ઉત્સાહ હોય, જેનું જીવન જ ઉત્સવ. વી આર હિયર ટુ સેલિબ્રેટ, વી આર નોટ હિયર ટુ સફર. દુઃખી થવા માટે થોડા આવ્યા છીએ સંસારમાં, પણ તોય માણસ દુઃખી થાય છે એ હકીકત છે. પણ દુઃખી થવા માટે આવ્યા નથી, ઉત્સવ મનાવવા માટે આવ્યા છે. દુઃખી થવા માટે માણસ લગ્ન કરે છે તો કોઈ કરે? દુઃખી થવા માટે થોડા લગ્ન કરે, પણ તોય થાય છે એ હકીકત છે. કેમ? 2 જણાને નથી આવડતું જીવતા, ક્યાંક ને ક્યાંક ભૂલ પડે છે.
ઓલું છે ને કે એક જણો એકદમ આમ સુનમુન બેઠો હતો, એટલે એના દોસ્તારે કહ્યું કેમ આમ ઢીલો ઢીલો? તો કાંઈ મજા નથી આવતી યાર, આમ જીવવામાં કાંઈ રસ જ નથી રહ્યો, એમ થાય છે કે આપઘાત કરી લો, મરી જાઓ, કાંઈ ઉપાય હોય તો બતાવો. તો ઝેર પીવે એટલે મને પૂરું થાય? તો કે નહીં, એમ એક ઝટકે મરી જવાની તો મારી હિંમત થતી નથી, ધીરે ધીરે મરું એવું કંઈક હોય તો કે, તો લગ્ન કરી લે. માણસ દુઃખી થવા માટે લગ્ન નથી કરતો, પણ થાય છે, હકીકત છે. અને એટલા માટે લગ્નની અંદર બધા આશીર્વાદ આપે, સુખી ભવ, સુખી થાવ, દૂધો નહાવ, પૂતો ફલો, એવા આશીર્વાદ આપે. તો આપણે જીવનમાં ઉત્સવ મનાવવા માટે આવ્યા છે. संपूर्ण जीवन एक उत्सव है. माँ यशोदा ने संकल्प किया आज मैं उत्सव मनाऊंगी. गोपियों ने बोलाव्या, ब्राह्मणों ने बोलाव्या, बधाने नोतरा आप्या, वाजिंत्रवाळाने बोलाव्या. એ લોકો આવી નોબત વાગવા માંડી, શહેનાઈ વાગવા માંડી. ગોપીઓએ તોરણ સજાવ્યા, આખા ઘરને શણગાર્યું. બ્રાહ્મણો આવ્યા, વેદઘોષ કર્યા. બાલકૃષ્ણલાલને એક સુવર્ણના પાત્રમાં પધરાવ્યા, અભિષેક કર્યો. અભિષેક પછી શૃંગાર કર્યો. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણોને દક્ષિણા સીધું સામાન દઈ એને વંદન કર્યા, એને પ્રસન્ન કર્યા. આખા ગામને જમવાના નોતરા દીધા છે. ગામ ધુમાડા બંધ છે. હવે આપણે 7 દિવસ કેટલો આનંદ, સવારનો નાસ્તો ને બપોરનું જમવાનું ને રાતનું બધું ચાંદરાણી વાળાને આંબાપર વાળાને અહીંયા જ છે. ઘરે કોઈએ ચૂલો પ્રગટાવવાની જરૂર ન રહે, બધી વ્યવસ્થા અહીંયા. ભેગા થાવ, ભેગા થઈને ખાવ, ભેગા થઈને હરિગુણ ગાન ગાવ. ભેગું કરીને ખાવાને બદલે ભેગા થઈને ખાવામાં મજા છે. ઘણા ભેગું જ કરે, ભેગું જ કરે, પાછા ભેગા રહે નહીં.